હેલો ફ્રેન્ડ્સ, અમારી ચેનલ સરળ શિક્ષણની અંદર આજે આપનું હાર્દિક સ્વાગત છે. આર્ટિકલ એન, જેના આર્ટિકલના એનના દરેક નિયમની ચર્ચા અહીં આપણે કરીશું. તો સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં કુલ 26 મૂળાક્ષરો છે, 5 સ્વર એ ઈ આઈ ઓ યુ છે અને 21 વ્યંજન આપેલા છે. એ અને એન, તો એ અને એન ઇનડેફિનિટ આર્ટિકલ તરીકે ગણાય છે. તેના દ્વારા નિશ્ચિત વ્યક્તિ વસ્તુનું સૂચન થતું નથી, માત્ર ગણી શકાય તેવા અને એકવચન નામની આગળ જ તેનો ઉપયોગ થતો હોય છે. એ અને એન સામાન્ય સંદર્ભો માટે વપરાય છે. ધ આર્ટિકલ ધ ડેફિનિટ આર્ટિકલ ગણાય છે. એકવચન બહુવચન નામની પહેલા આવે, ગણી શકાય અને ન ગણી શકાય તેવા નામની પહેલા તેનો ઉપયોગ થાય છે. ધ નિશ્ચિત સંદર્ભો માટે વપરાય છે. નિયમ નંબર 1, શબ્દની શરૂઆત ગુજરાતી સ્વરથી થતી હોય, ઉચ્ચારણ પણ સ્વર થતો હોય તો એન આર્ટિકલ મુકાય છે. એન ઓરેન્જ, તો ઉચ્ચારણ સ્વરથી થતી હોવાથી આર્ટિકલ એન વપરાય છે. એન એપલ, ઉચ્ચારણ સ્વરથી થવાથી આર્ટિકલ એન વપરાય છે. એન એપલ. એન એલિફન્ટ, ઉચ્ચારણ સ્વરથી થવાથી આર્ટિકલ એન એલિફન્ટ વપરાય છે. એન અમ્બ્રેલા, સૌપ્રથમ ઉચ્ચારણ સ્વરથી થતી હોવાથી અમ્બ્રેલા, આર્ટિકલ એન વપરાય છે. મહેશ હેઝ એન ઓરેન્જ, દિલીપ ઇઝ એન એન્જિનિયર, રવિ ઇઝ એન અમેરિકન. નિયમ નંબર 2, શબ્દની શરૂઆત ગુજરાતી વ્યંજનથી થતી હોય પરંતુ ઉચ્ચાર સ્વરથી થતો હોય તો એન આર્ટિકલ મુકાય છે. અહીં શબ્દની શરૂઆત વ્યંજનથી થતી જોવા મળે છે એચ પરથી, પરંતુ તેનું ઉચ્ચારણ ઓનર થતો હોવાથી આર્ટિકલ એન ઓનર તરીકે મુકાય છે. સ્પેલિંગની શરૂઆત વ્યંજન એચથી થાય છે, પરંતુ ઉચ્ચારણ અવર થતું હોવાથી એન ઓવર તરીકે એન આર તરીકે એનો ઉપયોગ થાય છે. એન ઓનેસ્ટ, એચ વ્યંજન હોવા છતાં ઉચ્ચારણ ઓનેસ્ટ થતું હોવાથી આર્ટિકલ એન ઓનેસ્ટનો ઉપયોગ થાય છે. તેના ઉદાહરણ જોઈએ. આશા ઇઝ એન ઓનેસ્ટ ગર્લ, ઉચ્ચારણ ઓનેસ્ટ. આઈ એમ વેઇટિંગ ફોર અબાઉટ એન અવર, ઉચ્ચારણ અવર. નિયમ નંબર 3, અભ્યાસની પદવી પ્રથમ શબ્દ લખાય, વ્યંજન પણ ઉચ્ચારાય તો પણ સ્વર એન આર્ટિકલ મુકાય છે. એન એમએ, ઉચ્ચારણ સ્વરથી થાય છે. એન એસએસસી, એન એચએસસી, એન એલએલબી. ઉદાહરણ તરીકે આઈ એમ એન એલએલબી સ્ટુડન્ટ, હી ઇઝ એન એનસીસી ઓફિસર. નિયમ નંબર 4, કોઈ વ્યક્તિ કોઈ દેશના હોય પ્રથમ શબ્દ સ્વર તો પણ એન આર્ટિકલ મુકાય છે. તો એન અમેરિકન, એન ઇન્ડિયન, એન ઇટાલિયન. તેના વાક્યો જોઈએ. આઈ એમ એન ઇન્ડિયન, જોસેફ ઇઝ એન અમેરિકન. નોંધ, ગામ,
માણસ, દેશ, રાજ્યના નામને કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. વ્યક્તિવાચક, પદાર્થવાચક, ભાવવાચક નામોની પહેલા એ કે એનનો ઉપયોગ ક્યારેય થતો નથી. પદાર્થવાચક, ભાવવાચક નામોની પહેલા ધનો ઉપયોગ ક્યારેય થતો નથી. પદાર્થ કે ગુણની વાત હોય તો ધનો ઉપયોગ થાય છે. અમારા આવા વિડીયોની અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સરળ શિક્ષણને સબસ્ક્રાઈબ કરો. અમારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરો.